નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ 2 બહુપદી સ્વાધ્યાય 2.3 એના દાખલા નંબર 3 અને એના ચારેય દાખલાઓ આપણે શીખ્યા. આજે ત્યાંથી આગળ જઈએ. દાખલા નંબર 4 અવયવ પાડો. બરાબર છે? ચલો જોઈએ દાખલા નંબર 4 અવયવ પાડો. એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે 12x વર્ગ ઓછા 7x વત્તા 1. 12x વર્ગ ઓછા 7x વત્તા 1. બરાબર છે? તો અહીંયા આપણે શું કરીએ છીએ? x વર્ગનો સહગુણક અને અચર પદ, એટલે કે x વર્ગનો સહગુણક એટલે કે a અને અચર પદ એટલે c, બંનેનો ગુણાકાર. તો ac બરાબર થશે 1 ગુણ્યા 12 બરાબર 12. અને 12 ના અવયવ અહીંયા એક કેવું છે? ધન છે. અને ધન છે માટે અવયવો એવા લેવાના કે બંને અવયવનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણે 12 ના અવયવ વિચારીએ તો 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4, ત્યાર પછી બસ અહીંયા 3 ગુણ્યા 4, વચ્ચે x નો સહગુણક છે 7, અહીંયા છે ધન, માટે બંને અવયવનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. તો અહીંયા આપણને 4 ગુણ્યા 3 એટલે કે 12 અને 4 વત્તા 3 એટલે કે 7 પ્રાપ્ત થશે. માટે આપણે આનો ઉપયોગ કરીશું. બરાબર છે? તો ચાલો આપણે મૂકી બરાબર 12x વર્ગ ઓછા 7 ના બદલે આપણે લખીશું 4 વત્તા 3. 4 વત્તા 3 x વત્તા 1 બરાબર 12x વર્ગ ઓછા 4 ગુણ્યા x એટલે 4x ઓછા 3x વત્તા 1. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢીશું અને આમાંથી સામાન્ય કાઢીશું. 12x વર્ગ 12 એટલે કે 4 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x અને 4x એટલે 4 ગુણ્યા x. 4x બંનેમાં છે તો અહીંયા શું વધશે? 3x. માટે જો આપણે 4x ને સામાન્ય કાઢીએ તો અહીંયા વધશે 3x ઓછા અહીંયા 4x નીકળી ગયા એટલે કે 1. આગળ ઓછા અહીંયા કશું સામાન્ય નહીં નીકળે માટે 1 સામાન્ય કાઢીએ. 3x ઓછા 1. જ્યારે પાછળનું પદ આવે ત્યારે આગળનું રેફરન્સ લઈ લેવાનું. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ થવું જોઈએ. બરાબર છે? 3x પ્લસ છે તો અહીંયા 3x પ્લસ થવા જોઈએ. 3x પ્લસ થવા જોઈએ. ના થાય તો માઇનસ સામાન્ય કાઢી દેવાનો. બરાબર. ચલો હવે આ બંને પદમાંથી 3x ઓછા 1 આમાં પણ છે આમાં પણ છે માટે એને આપણે સામાન્ય કાઢી દઈએ. તો 3x ઓછા 1 સામાન્ય જાય તો 4x ઓછા 1. બરાબર છે? તો આ પડી ગયા બંને અવયવ. ચલો એનો બીજો જોઈએ આપણે. બીજો આપ્યું છે 2x વર્ગ વત્તા 7x વત્તા 3. 2x વર્ગ વત્તા 7x વત્તા 3. ચલો AC બરાબર 3 ગુણા 6 થશે. બરાબર છે? તો 6 ના એવા ભાગ પાડીશું. અહીંયા ધન છે એટલે બંનેનો સરવાળો કરવાનો. જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. તો 1 ગુણ્યા 6 બરાબર 6 અને 6 ને 1 7 થઈ ગયું. આગળ અવયવ લખવાની જરૂર નથી. તો અહીંયા જોઈએ બરાબર 2x વર્ગ વત્તા 7 એટલે જો પ્રેક્ટિસ થી સીધું આવડી જાય તો વચ્ચેનું કૌંસ વાળું પદ લખવાની જરૂર નથી. બરાબર છે? તો અહીંયા દાખલાની અંદર આપણે સીધું લખીએ 1x એટલે કે x વત્તા 6x વત્તા 3. ચલો હવે બંનેમાંથી સામાન્ય લઈ લઈએ. આમાં x છે એટલે કે સામાન્ય નીકળશે x. અહીંયા 2x માંથી એટલે કે 2x વર્ગ હતો એમાંથી x ગયો, x વધ્યો પ્લસ 1
પ્લસ આમાંથી 3 સામાન્ય નીકળશે એટલે કે અહીંયા વધશે 2x પ્લસ 1. જો બંનેમાં 2x પ્લસ 1 સમાન આવવું જોઈએ. સમાન ના આવે તો આપણે જોઈ શકીએ કે કોઈક જગ્યાએ ભૂલ છે. બરાબર 2x પ્લસ 1 અને x પ્લસ 3 થઈ ગયા આપણા બે અવયવ. ત્યાર પછી દાખલા નંબર 3. 6x વર્ગ વત્તા 5x માઇનસ 6. 6x વર્ગ વત્તા 5x ઓછા 6. a બરાબર 6, b બરાબર c બરાબર 6 માટે ac બરાબર 6 ગુણ્યા 6 એટલે કે 36. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ આપેલા છે માટે સરવાળો નહીં પણ બાદબાકી કેટલી થવી જોઈએ? 5 થવી જોઈએ. બરાબર. ચલો તો 36 ના અવયવ આપણે વિચારીએ તો 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9. હા, અહીંયા જ મળી જશે. 9 માંથી 4 જાય તો 5. આપણને અહીંયા 5 પ્રાપ્ત થશે. બરાબર છે. 9 માંથી 4 જશે તો 5. 9 ઓછા 4 બરાબર 5. બરાબર 6x વર્ગ વત્તા 5 ના બદલે આપણે લખીએ 9 ઓછા 4. 9 ઓછા 4x ઓછા 6 બરાબર 6x વર્ગ વત્તા આ પદ જો પ્રેક્ટિસ થી સીધું ફાવી જાય તો આને લખવાની જરૂર નથી. આના સીધા ભાગ અહીંયા આપણે લખી શકીએ. વત્તા 9x વત્તા 4x. એક સ્ટેપ વધારે થાય તો ભૂલ પડવાની કોઈ અવકાશ રહે નહીં. ઓછા 6 બરાબર જો 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 એટલે કે 3 બંનેમાં સામાન્ય છે. એક x અહીંયા છે અને x વર્ગ અહીંયા છે એટલે બીજો એક x પણ સામાન્ય નીકળશે માટે અહીંયા વધશે 2x વત્તા 3. અહીંયા બંનેમાં માઇનસ છે તો માઇનસ સામાન્ય કાઢીએ. આમાં 2 ગુણ્યા 2 એટલે કે 2 છે, આમાં 2 ગુણ્યા 3 એટલે કે 2 બંનેમાં છે 2 તો 2x વત્તા 3 માઇનસ સામાન્ય નીકળી ગયો એટલે માઇનસ નું થઈ ગયું પ્લસ. એવું આ પદમાં થયું. બંનેમાંથી 2x પ્લસ 3 સામાન્ય નીકળશે એટલે બીજા કૌંસમાં વધશે 3x ઓછા 2. તો આ થઈ ગયા આપણા બંને અવયવ. ત્યાર પછી દાખલા નંબર 4. CR, not CR, 4. 3x square minus x minus 4. ચલો a ગુણ્યા c 3 ગુણ્યા 4 એટલે કે 12. પરંતુ 4 કેવા છે? માઇનસ છે માટે શું બાદ બાકી કેટલી થવી જોઈએ? x નો સહગુણક 1 બાદ બાકી થવી જોઈએ 1. 12 ના અવયવ વિચારીએ તો 1 ગુણ્યા 12, 12 માંથી 1 જાય તો 1 એટલે ના આવે. 2 ગુણ્યા 6, 6 માંથી 2 જાય તો 4 આપણા માટે જરૂરી નથી. 3 ગુણ્યા 4, 4 માંથી 3 જાય તો 1 મળી ગયું. બરાબર છે. બરાબર 3x વર્ગ ઓછા 4 ઓછા 3, 4 ઓછા 3 x ઓછા 4 બરાબર 3x વર્ગ ઓછા 4 ગુણ્યા x એટલે કે ઓછા 4x. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 3 ગુણ્યા x એટલે 3x ઓછા 4. આમાંથી નામાંથી આપણે સામાન્ય કાઢીશું. માત્ર x સામાન્ય નીકળશે 3x ઓછા 4. અહીંયા માત્ર એક જ સામાન્ય નીકળશે 3x ઓછા 4 બરાબર 3x ઓછા 4 x વત્તા 1. બરાબર છે. પ્રેક્ટિસ થશે એટલે
આવડી જાય. દાખલા નંબર 5. અવયવ પાડો ત્રિઘાત વાળા આવ્યા. ગઈકાલે આપણે એક ઉદાહરણ શીખ્યા હતા. આજે એની વધારે પ્રેક્ટિસ અહીંયા સ્વાધ્યાયમાં આપણને મળશે. બધા જ દાખલા જોજો, પ્રેક્ટિસ થઈ જશે, આવડી જાય. નંબર 1, પાંચ એનો પહેલો x ઘન ઓછા 2x વર્ગ ઓછા x વત્તા 2. બરાબર છે. પહેલા શું કરવાનું છે? x માઇનસ 1 અથવા x પ્લસ 1 એક અવયવ છે કે નહીં આપણે સર્વપ્રથમ ચેક કરીશું. જે અવયવ મળી જાય એ અવયવ મૂકીને આગળની ક્રિયા કરીશું. તો ચલો અહીંયા બધા સહગુણકોનો સરવાળો આપણે જોઈએ. સહગુણકોનો સરવાળો તો x ઘનનો સહગુણક 1 માઇનસ b માઇનસ 1 પ્લસ 2 પ્લસ 1 માઇનસ 1 ઉડી જશે, માઇનસ 2 પ્લસ 2 ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. અને જો સહગુણકોનો સરવાળો શૂન્ય હોય તો આપણને એક અવયવ કયો પ્રાપ્ત થશે? x માઇનસ 1. તો લખી શકીએ માટે x માઇનસ 1 આપેલ બહુપદીનો એક અવયવ છે. બરાબર છે. તો પહેલા બે સ્ટેપમાં નક્કી કરી દેવાનું છે કે x માઇનસ 1 એનો અવયવ છે કે નહીં. કદાચ અહીંયા જો 0 ના મળે તો શું કરવાનું? એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો અને બેકી ઘાત વાળા સહગુણકોનો સરવાળો. જો બંને સરવાળા સમાન આવે તો અવયવ કયો મળશે આપણને? x માઇનસ 1 ના બદલે મળશે x પ્લસ 1. ચલો આટલું થઈ ગયું. હવે આપણે દાખલાની અહીંયા ગણતરી શરૂ કરીએ. જે રકમમાં આપી છે એ સ્ટેપમાં આપણે સૌથી પહેલા લખી દઈશું x ઘન વત્તા 2x વર્ગ ઓછા x વત્તા 2. પછી બરાબર કરીને સ્ટેપ જવા દેવાનું છે. ત્યાર પછી બરાબર કરીને જે અવયવ આપણને મળ્યો છે અહીંયા એ અવયવને આગળ એક પદની જગ્યા રાખીને લખીશું x ઓછા 1. ચલો પ્રથમ પદ છે x ઘન, કૌંસમાં પ્રથમ પદ છે x. તો આ કૌંસ સાથે હું એવો ગુણાકાર કરું કે આ x સાથે આનો ગુણાકાર કરતા મને મળવા જોઈએ x ઘન. તો અહીંયા x વર્ગ મૂકું તો x વર્ગ ગુણ્યા x બરાબર પ્રાપ્ત થશે x ઘન. બરાબર છે. શું કર્યું? અવયવ મૂક્યો, એનું જે પ્રથમ પદ છે એની સાથે એવી સંખ્યા લીધી કે જેથી ગુણાકાર કેટલો મળવો જોઈએ? આપણને જે પ્રથમ પદ રકમમાં આપ્યું છે એના જેટલો. તો અહીંયા આપણને પ્રાપ્ત થયા x ઘન. હવે આ કૌંસને છોડી દઈશું. x ઘન ઓછા x વર્ગ ઓછા 1 એટલે કે ઓછા x વર્ગ. હવે આની સાથે આ પદને મિલાવવાનું છે. અહીંયા છે માઇનસ 2x વર્ગ, આપણને પ્રાપ્ત થયા x વર્ગ. આ પદને સમાન કરવું પડે માટે શું કરીશું? માઇનસ x વર્ગ માઇનસ x વર્ગ એટલે કે માઇનસ 2x વર્ગ આના બરાબર થઈ ગયા. બરાબર છે. હવે જેવી પ્રથમ પદ માટે આપણે ક્રિયા કરી એવી જ ક્રિયા બીજા પદ માટે કરીશું. તો અહીંયા મૂકીશું વચ્ચે એક પદની જગ્યા રાખીને લખીશું x માઇનસ 1. અહીંયા છે માઇનસ x વર્ગ, અહીંયા છે x. તો માઇનસ x ગુણ્યા x કરું તો મને માઇનસ x વર્ગ પ્રાપ્ત થાય. તો મારે એને માઇનસ x વડે ગુણવા પડે. તો અહીંયા એનો ગુણાકાર કરું માઇનસ x સાથે તો માઇનસ x ગુણ્યા x એટલે કે માઇનસ x વર્ગ અહીંયા મળી જશે. હવે આ કૌંસને છોડીએ તો માઇનસ x ગુણ્યા માઇનસ 1 ગુણાકારમાં બંને માઇનસ માઇનસ હોય તો જવાબ આવે પ્લસ. બરાબર છે. ચાલો આગળ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આ કૌંસ છોડ્યો એના પછી ઉપરનું ચેક કરવાનું છે. રકમની અંદર પદની અંદર જે વિગત આપી છે એ પ્રમાણે થાય છે. અહીંયા આપણને થાય x, અહીંયા છે માઇનસ. બરાબર.
તો શું કરવું પડશે? હું આની અંદર -2x ઉમેરું તો જુઓ 1 ઓછા 2 બરાબર -1 બરાબર છે. તો અહીંયા મને મળે છે -2x. હવે અહીંયા જગ્યા રાખીને ફરીથી આપણો અવયવ લખીશું x - 1. મારે કેટલા લાવવા છે? -2x. અહીંયા છે કેટલા? x. તો કેટલા વડે મારે એને ગુણાકાર કરવો પડશે? -2 વડે. તો -2 ગુણ્યા x એટલે -2x થયા અને -2 ગુણ્યા -1 એટલે કે +2 બરાબર. જો -2x વર્ગ એટલે કે x વર્ગ - x વર્ગ -x એટલે કે x - 2x અને 2 એટલે કે 2. ચલો નીચેનું પદ આપણને મળી ગયું. નીચેનું પદ જે મળી ગયું એની અંદરથી આપણે x - 1 ને સામાન્ય કાઢીશું કારણ કે ત્રણેય પદની અંદર x - 1 છે. તો બીજા કૌંસની અંદર આપણને પ્રાપ્ત થશે x વર્ગ ઓછા x ઓછા 2. હવે આપણું દ્વિઘાત બહુપદી થઈ ગઈ. એના અવયવ આપણે આગળના દાખલામાં શીખી ગયા. અહીંયા આગળ ગણીએ. બરાબર. પ્રથમ કૌંસમાં આવશે x - 1 અને બીજા કૌંસની અંદર આવશે જો અહીંયા 2 અહીંયા 1 એટલે કે AC બરાબર 2. કાચા કામમાં કરવાનું છે. AC બરાબર અચળ પદ માઇનસ છે માટે સરવાળો નહીં પણ બાદબાકી કેટલી થવી જોઈએ? 1 થવી જોઈએ. x ની આગળ કઈ સહગુણકમાં લખ્યું નથી માટે 1 કહેવાય બરાબર છે. બાદબાકી થવી જોઈએ 1. તો 1 ગુણ્યા 2 માંથી 1 જાય તો 1 મળે માટે બરાબર છે. તો અવયવ કયા આવશે? 2 ને 1. તો x વર્ગ ઓછા 2 ઓછા ઓછા 1 અને x -2 બરાબર છે. છગડીયા કૌંસને પૂરો કરીએ. બરાબર x - 1 કૌંસમાં આવશે x વર્ગ -2 -2x માઇનસ પ્લસ x ગુણ્યા 1 એટલે કે x -2 છગડીયો કૌંસ પૂરો થશે. બરાબર x - 1 x² - 2x એટલે કે x સામાન્ય નીકળી x ઓછા 2 બંનેમાંથી કશું નથી એટલે કે +1 સામાન્ય કાઢીએ એટલે કે x -2 કૌંસ પૂરો. બરાબર છે. ચલો આપણો પ્રથમ અવયવ છે x - 1. પ્રથમ અવયવ પહેલા મળી ગયો. પછી છગડીયા કૌંસની અંદર x - 2 બંનેમાં સામાન્ય છે x -2 આપણને મળે x +1 x +1 માટે ત્રણેય અવયવોને હવે લખી દઈએ x -1 x -2 x +1 બરાબર. તો ત્રિઘાત બહુપદીના અવયવ આપણે આ રીતે મેળવીએ. ચલો બીજો દાખલો જોઈએ. એનો x ઘન ઓછા 3x વર્ગ x ઘન ઓછા 3x વર્ગ ઓછા 9x ઓછા 5. સૌથી પહેલા શું કરવાનું છે? અવયવ ચેક કરવાનું છે બરાબર. તો સહગુણકોનો સરવાળો કરીએ. તો લખીશું આપણે અહીંયા સહગુણકોનો સરવાળો બરાબર 1 ઓછા 3 ઓછા 9 ઓછા 5 બરાબર 9 કેડી 10 11 12 ને 5 17 -17 +1 is equal to -16 -16 does not equal to 0 માટે x -1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. તો હવે શું કરવું? હવે એકી અને બેકી ઘાતવાળા જે પદો છે એના સહગુણકોનો સરવાળો આપણે ચેક કરીએ એટલે કે અયુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો
બરાબર આપણને અહીંયા મળશે 1 વત્તા -9 અને એવી રીતે યુગ્મ ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો બરાબર 1 - 9 એટલે કે -8 અને અહીંયા મળશે -3 -5 બરાબર -8 -8 બંને કેવા છે સમાન છે માટે એક અવયવ આપણને કયો મળશે x + 1 તો અહીંયા લખી શકીએ માટે x + 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે વિદ્યાર્થી મિત્રો નોટ બનાવજો અને નોટની અંદર ક્રમબદ્ધ નિયમિત લખતા રહેજો ચલો હવે આપણી રકમ જે હતી એ લખીએ x ઘન -3x વર્ગ -9x -5 બરાબર કરીને એક સ્ટેપ જવા દેવાનું છે ત્યાર પછી બરાબર એક પદની જગ્યા રાખવાની છે અને આપણને અવયવ પ્રાપ્ત થયો x + 1 માટે લખીશું x + 1 ચલો પ્રથમ પદ જુઓ x ઘન અહીંયા છે x વર્ગ ગુણ્યા x એટલે કે x તો અહીંયા આપણે લખીશું x વર્ગ x વર્ગ સાથે ગુણાકાર કરીએ એટલે આપણને મળશે x વર્ગ ગુણ્યા x એટલે કે x ઘન x વર્ગ ગુણ્યા 1 એટલે કે x વર્ગ બરાબર છે ચલો x વર્ગ છે મારે અહીંયા જોઈએ છે -3x એનો મતલબ એ થયો 1 છે અને -3 જોઈએ તો જો હું આની અંદર -4 ઉમેરું તો 1 માંથી 4 જાય તો -3 બરાબર તો અહીંયા હું ઉમેરીશ -4x વર્ગ તો x વર્ગ -4x વર્ગ બરાબર -3x વર્ગ તો અહીંયા આપણો અવયવ જે પ્રાપ્ત થયો એને લખીએ -4x વર્ગ છે x તો છે એટલે કે -4x વડે ગુણાકાર કરીએ તો -4x વર્ગ પ્રાપ્ત થાય અને -4x ગુણ્યા 1 એટલે કે -4x બરાબર છે તો આપણી પાસે અહીંયા -4x અહીંયા છે -9 મારે જોઈએ છે -9 મારી પાસે છે -4 તો -4 ની અંદર હું -5 ઉમેરું તો -5 - 4 બરાબર -9 પ્રાપ્ત થાય તો આની અંદર ઉમેરીશ -5x બરાબર છે અહીંયા આપણને પ્રાપ્ત થયા હવે x + 1 -5 જોઈએ x તો છે -5 વડે ગુણાકાર કરીએ તો -5x મળી ગયા -5 ગુણ્યા 1 એટલે કે -5 થઈ ગયા જો x ઘન બરાબર x ઘન -3x² એટલે આ -3x² -9x એટલે કે આ -9x -5 એટલે કે -5 બરાબર ત્રણેયમાં સામાન્ય છે પ્રથમ અવયવ આપણને મળી ગયો x + 1 ત્યાર પછી બીજા કૌંસની અંદર આપણને મળશે x વર્ગ ઓછા 4x ઓછા 5 દ્વિઘાત બહુપદી મળી એના અવયવ પાડવાના છે આપણે શીખી ગયા ચલો a બરાબર 1 c બરાબર 5 ac બરાબર 5 બરાબર c ઋણ છે એટલે સરવાળોની બાદબાકી કેટલી થવી જોઈએ માઈનસ એટલે કે બાદબાકી 4 થવી જોઈએ બરાબર છે માત્ર 4 ને જ જોઈએ બાદબાકી થવી જોઈએ 4 તો 5 ના એવા અવયવ પાડીએ 1 ગુણ્યા 5 5 માંથી 1 જાય તો 4 મળી જાય બરાબર છે તો x વર્ગ ઓછા ચલો હવે 4 ના બદલે શું લખવાનું છે 5 ઓછા 1 અને x આપણું હતું જ ઓછા 5 બરાબર x + 1 x વર્ગ ઓછા 5x ઓછા ઓછા
વત્તા 1 ગુણ્યા x એટલે કે x ઓછા 5 બરાબર છે. માટે પ્રથમ અવયવ આપણને મળી ગયો હતો x પ્લસ 1. ચલો આમાં નીકળશે સામાન્ય x વર્ગ માઇનસ 5x એટલે સામાન્ય નીકળે x. અહીંયા વધશે x માઇનસ 5 પ્લસ એક સામાન્ય નીકળશે. બંનેમાં માત્ર એક જ કોમન છે. x માઇનસ 5 બરાબર x પ્લસ 1. x માઇનસ 5 બંનેમાં છે એટલે x માઇનસ 5 ને સામાન્ય કાઢીશું. આપણી પાસે વધશે x પ્લસ 1. x પ્લસ 1. તો આપણા ત્રણ અવયવો આપણને મળ્યા x પ્લસ 1, x પ્લસ 1, x ઓછા 5. બરાબર છે. આ દાખલાની અંદર અહીંયા જે શરૂઆત છે ત્યાં થોડી પ્રેક્ટિસ તમારી માગી લેશે. વારંવાર આની પ્રેક્ટિસ કરજો, દાખલા માટે ગણજો. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. x ઘન વત્તા 13x સ્ક્વેર વત્તા 32x વત્તા 20. ચલો પહેલા શું કરીશું, આપણે સહગુણકોનો સરવાળો ચેક કરીશું. તો અહીંયા આપણને મળશે 1 વત્તા 13 વત્તા 32 વત્તા 20. સરવાળો કરવાની પણ જરૂર નથી. બરાબર છે. બધા પ્લસ છે, શૂન્ય થવાનું નથી. ડાયરેક્ટ લખી દઈશું તો પણ ચાલશે. ડઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આપણને એક અવયવ x માઇનસ 1 પ્રાપ્ત થતો નથી. જો x માઇનસ 1 અવયવ પ્રાપ્ત ન થાય તો શું કરવાનું? એકી ઘાત વાળા અને બેકી ઘાત વાળા જે અવયવ છે, સહગુણકો છે, એનો સરવાળો આપણે ચેક કરીશું. ચલો અયુગ્મ એટલે કે એકી ઘાત વાળા. તો એકી ઘાત વાળા છે એના સહગુણકો જોઈએ. તો x ઘન એનો સહગુણક 1, પછી 32 અને 1 33. યુગ્મ ઘાત વાળા એટલે કે બેકી ઘાત વાળા એનો સહગુણક છે 13 વત્તા 20. 20 ને 10 30 ને 33 બંને સમાન થઈ ગયા. માટે એક અવયવ આપણને કયો પ્રાપ્ત થયો? x પ્લસ 1. બરાબર છે. ચલો હવે આપણે દાખલા આગળ જોઈએ. સૌથી પહેલા આપણને જે રકમ આપી છે એ લખી દઈશું. x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 બરાબર સ્ટેપ ખાલી બરાબર એક અવયવ આપણને પ્રાપ્ત થયો x પ્લસ 1. x ઘન લાવવું છે માટે ગુણાકાર કરીશું x વર્ગ સાથે. x વર્ગ ગુણ્યા x એટલે કે x ઘન. x વર્ગ ગુણ્યા x એટલે કે x વર્ગ. x વર્ગ મારે જોઈએ 13x વર્ગ. તો x વર્ગ ની અંદર હું 6x વર્ગ 12x વર્ગ નાખું તો 12 અને 13x વર્ગ થઈ ગયા. મને અહીંયા મળ્યા 12x વર્ગ. માટે x પ્લસ 1 અવયવ છે એને આપણે 12 વડે ગુણાકાર કરીશું. 12x સાથે ગુણાકાર કરવો પડશે. 12x એટલે કે 12x વર્ગ થઈ ગયા. 12x વત્તા 1 એટલે કે 12x. ચલો અહીંયા 12x મળી ગયા. હવે 12x અહીંયા છે 32. તો 12 ના 32 કરવા હોય તો અંદર 20 ઉમેરવા પડે. માટે અમે નાખીશું 20x એટલે 20 ના 12 32x થઈ ગયા. બરાબર છે. ચલો હવે x પ્લસ 1 આગળ 20 તો હું 20 વડે ગુણાકાર કરું તો 20 ગુણ્યા x એટલે 20x થઈ ગયા. 20 ગુણ્યા 1 બરાબર 20. 20 બરાબર 20. 32x બરાબર 12 અને 20 32 અને 13 એટલે કે 12 વત્તા 1 એટલે 13. તો અહીં આપણને
એક સામાન્ય અવયવ સૌથી પહેલો કયો મળી ગયો? x + 1. એ તો એક અવયવ હતો જ, આપણે અહીંયા જોઈ લીધું તો. હવે છગડીયા કૌંસની અંદર દ્વિઘાત બહુપદી આપણને મળશે x² + 12x + 20. આના અવયવ પાડવાના છે 20. a = 1, c = 20. 20 ધન છે માટે સરવાળો થવો જોઈએ 12. બરાબર. ac બરાબર કાચા કામમાં કરવાનું છે. ac = 20 તો સરવાળો થવો જોઈએ મારે 12. સૌથી પહેલા જોઈએ 2 × 10 તો થઈ ગયું. અહીંયા આગળ અવયવ લખવાની જરૂર નથી. 10 + 2 = 12 અને 10 × 2 = 20 બરાબર x + 1 કૌંસમાં x² 12 એટલે 2 + 10 મતલબ 2x + 10x. 2x + 10x જો થઈ ગયા +20 બરાબર x + 1 અવયવ તો આપણને સૌથી પહેલા મળી જ ગયો તો આમાંથી સામાન્ય નીકળશે x કૌંસમાં વધશે x + 2. આમાંથી નીકળશે 10 કૌંસમાં વધશે x + 2. બરાબર x + 1. બીજો અવયવ મળી ગયો x + 2. ત્રીજો અવયવ આપણને મળશે x + 10. બરાબર છે. તો આ થઈ ગયા 3 અવયવ. ચલો ત્યાર પછી ત્રીજો દાખલો ગણાઈ ગયો. દાખલા નંબર 4. બે y 2y ઘન પ્લસ y² માઇનસ 2y માઇનસ 1. સૌથી પહેલા શું કરીશું? સહગુણકોનો સરવાળો ચેક કરીશું. તો સહગુણકોનો સરવાળો અહીંયા આપણને મળશે b અને કૌંસ કરી દો. હા, 2 + 1 ઓછા 2 ઓછા 1 એટલે કે 2 માઇનસ 2 ઉડી ગયા, 1 માઇનસ 1 ઉડી ગયો બરાબર 0. માટે આની જરૂર નથી એટલે આપણે એને ડિલીટ મારી દઈએ. ચાલ ભાઈ થઈ જાય ડિલીટ. ચલો હા 0 મળ્યો માટે એક હવે આપણને કયો મળી ગયો? x - 1. તો લખી શકીએ માટે x - 1 એ આપેલ બહુપદીનો એક અવયવ છે. બરાબર છે. હવે શું કરવાનું છે? આપણને જે રકમ આપી હતી એનું સ્ટેપ લખી દેવાનું છે. 2y ઘન + y² માઇનસ 2y માઇનસ 1 બરાબર કરીને એક સ્ટેપ જવા દેવાનું છે. બરાબર આપણને જે અવયવ મળ્યું એ અવયવ આગળ થોડી જગ્યા રાખીને લખવાનું છે. x - 1 અરે y ના બદલે x લખાઈ ગયો, x નહીં y અને અહીંયા પણ y. બરાબર છે. ચલો અહીંયા છે y, આપણને થવા જોઈએ y, 2y ઘન થવા જોઈએ. તો અહીંયા એને 2y² વડે ગુણાકાર કરું. બરાબર છે. તો 2y² ગુણ્યા y એટલે કે 2y ઘન થશે માઇનસ કૌંસને છોડી દઈએ 2y² 1 વડે ગુણીએ તો એના એ આવે, એક માઇનસ છે માટે માઇનસ મૂકીએ. -2y છે, મારે જોઈએ y², એનો મતલબ એ થયો y² 1 છે સહગુણક માટે 1, મારી પાસે છે -2. તો આમાં કેટલા ઉમેર્યું તો 1 પ્રાપ્ત થાય. બરાબર. જો હું આમાં 3 નાખું તો 3 - 2 બરાબર 1. બરાબર. તો હું આની અંદર નાખીશ 3y².
એટલે કે 3 ઓછા 2 બરાબર 1 થઈ ગયા. તો અહીંયા 3y વર્ગ મને મળ્યા. હું નાખીશ, અરે x કેમ લખાઈ જાય છે, y માઇનસ 1. ચલો 3y સ્ક્વેર જોઈએ તો મારે શું કરવું પડશે, 3y વડે એને ગુણાકાર કરવું પડશે. તો 3y વર્ગ થયા માઇનસ 3y ઓછા 1 એટલે કે માઇનસ 3y. 3y મળ્યા. મારે અહીંયા રકમમાં આપ્યા છે -2. મારી પાસે છે -3. તો -3 માં હું 1 નાખું, 1 ઓછા 3 બરાબર -2. તો કેટલા નાખવા પડશે મારે, 1. બરાબર છે. તો આની અંદર y નાખું તો -3 વત્તા y એટલે કે -2y થઈ ગયા. ચલો હવે આપણો અવયવ છે y માઇનસ 1. y છે, અહીંયા y જ રાખવું છે. તો 1 વડે ગુણાકાર કરીએ, 1 ગુણ્યા y એટલે કે y, અને 1 ગુણ્યા -1 એટલે કે -1. જો -1 -2y એટલે કે -2y, y સ્ક્વેર તો y સ્ક્વેર થઈ ગયા. ડાયો અવયવ પહેલો મળી ગયો y માઇનસ 1, શરૂઆતમાં જ મળી ગયો તો. ચલો અહીંયા આપણને પ્રાપ્ત થશે 2y સ્ક્વેર પ્લસ 3y પ્લસ 1 બરાબર y માઇનસ 1. a બરાબર 2, c બરાબર 1, અને c છે ધન એટલે કે સરવાળો થવો જોઈએ 3. તો 2 એકા 2, 2 ને 1 3 બરાબર છે. 2y સ્ક્વેર વત્તા 2y વત્તા y વત્તા 1 બરાબર y માઇનસ 1. 2y આમાં પણ છે, 2y આમાં પણ છે, 2y સામાન્ય નીકળશે, આની અંદર વધશે માત્ર y વત્તા 1. આમાં કશું નથી માટે 1 ને સામાન્ય કાઢીએ, y વત્તા 1 માટે 3 અવયવ y માઇનસ 1, y પ્લસ 1 બંનેમાં સામાન્ય અહીંયા નીકળશે. ચલો ડાયો અવયવ તો પહેલા આવી જાય. બીજા નંબરનો અવયવ y પ્લસ 1 લખાઈ જાય. ત્રીજા નંબરે શું વધે છે, 2y પ્લસ 1. 2y પ્લસ 1 તો આપણા 3 અવયવ ત્રિઘાત બહુપદીના મળી ગયા. બરાબર છે. દાખલા નંબર ઉપર છઠ્ઠો છે, નથી તો આટલા સુધી જ રાખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે સ્વાધ્યાય 2.3 પૂર્ણ કર્યો. આ જે અવયવના દાખલા છે એની વારંવાર પ્રેક્ટિસ કરજો. ઉદાહરણમાં પણ આવો એક દાખલો છે. બરાબર છે. દ્વિઘાત બહુપદી વાળા છે એના પણ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો. આ દાખલાની અંદર જેટલી પ્રેક્ટિસ તમારી વધારે થશે એટલા તમે બીજગણિતના રાજા થઈ જશો. બરાબર છે. વધુ સમય લેવો નથી. છૂટા પડીશું તો આવતીકાલ ફરીથી મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ જો ન કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જણાવજો. જય હિન્દ, જય ભારત.